જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે 11રસના અને આજે હું આ તપકીરનો હલવો બનાવું છું। એના માટે પૂરો માપ સાથે હું આપને ટિપ્સ કહીશ। જય શ્રી કૃષ્ણ। આ એક કટોરી મેં લીધો છે, તો એક કટોરી, અને એનું 3 કટોરી જલ એમાં પધરાવવાનું। આમાં 3 કટોરી મેં જલ કર્યું છે અને ગેસ ઉપર નથી રાખ્યો હજી। આ રીતે નીચે જ એકદમ ચલાવવાનું અને મિક્સ થઈ જાય ત્યાં સુધી, પછી આપણે એને ગેસ ઉપર રાખવાનો છે। મેં ગેસ ઉપર મૂકી દીધો છે અને સામગ્રી સીધ કરું છું। ગેસ એકદમ ધીરો રાખવાનો છે અને લોહીઓ આપણે છે ને થોડું જાડું લેવાનું, આ રીતનું, એટલે નીચે બેસવાની કે આપણે કોઈ લાલણની સામગ્રી સોહાય ને એવી બની શકે। હવે આ રીતનું આપણે થઈ ગયું છે। હવે આપણે આમાં ખાંડ પધરાવવાની છે। જેટલો આપણે લોટ લીધો છે એટલી આપણે 1 કટોરી ખાંડ પધરાવવાની। આ રીતનું થઈ ગયું છે। હવે ખાંડ પધરાવ્યા પછી હવે આપણે કાલે બારસ છે, એટલે બારસના ગ્રીન કલરનો આપણે બનાવવાનો છે હલવો। મેં આ કલર ગ્રીન પધરાવ્યો છે, કારણ કે કાલે આપણે ઠાકોરજીને ગ્રીન કલરની સામગ્રી સીધ કરી અને ધરવાની છે, કારણ કે મારે તો દૂધ ઘરની સેવા બિરાજે છે ઠાકોરજીની। આ રીતે આપણે થોડું થોડું આમાં ઘી પધરાવતું જવાનું છે, એટલે એમાં લોયામાં ચોટે નહીં। બહુ સુંદર સીધ થઈ ગયો છે અને આજે 11રસ છે। આ મારા સર્વે વાલા વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ને હું આ વિડીયો આજે શેર કરું છું। આપ કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો કે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે। જય શ્રી કૃષ્ણ, 11રસના રાધે રાધે। આ મગતરીના બી પધરાવ્યા છે। ઠાકોરજીને સોહાય એવી સામગ્રી સીધ થઈ ગઈ છે ને હવે આપણે ટૂંક કરવાના છે। થોડીક વાર ઠંડો થાય 2 કલાક પછી ટૂંક કરવાના છે। આ સામગ્રી તમને કેવી લાગી એ વિડીયોમાં કોમેન્ટમાં જરૂર જણાવશો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મારા વાલા। આ રીતના ટૂંક થઈ ગયા છે, સરસ સોહાય એવા લાલનને। બહુ સુંદર સામગ્રી સીધ થઈ છે, આપ જોઈ શકો છો। જય શ્રી કૃષ્ણ।